राम 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 सीता राम 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 दो मिनट के लिए भगवान मर्यादा पुरुषोत्तम साक्षात रघुवीर रामचंद्र जी महाराज जो यहाँ मूर्ति स्वरूप में और वाणी रूप में भी बैठे हैं, रामायण की चौपाई के रूप में 2 मिनट के लिए उनको भी याद करें। राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम राम सीता राम 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 राजा राम 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 सीता राम 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 राजा राम જેટલા બેઠા છે બધા જરા પ્રેમથી ભાવ છે તમે તમારા ઘરમાં મંત્ર જાપ કરો ને જેટલું ફળ મળે આ ગ્રંથોમાં લખ્યું છે કે એના કરતાં કોઈ મંદિરમાં કોઈ આવા પવિત્ર તીર્થની અંદર જ્યારે એક ગણું સ્મરણ કરો ને એનું 1000 ગણું ફળ પ્રાપ્ત થાય। આ તો માનસ મંદિર છે ભાઈ, માટે જરા ભાવથી राजा राम 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 सीता राम 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 राजा राम राम राजा राम 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 सीता राम राम राजा राम राम सीता राम राम सीता राम 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 राजा આપણે વિરામ તરફ લઈ જઈએ છીએ। જરા બે હાથ ઊંચા ઉઠાવીને બધા ભાવથી બોલે એ રાજા રામ 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 सीता राम 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 राजा राम 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 सीता राम 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 ए राजा राम 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 सीता राम 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 हे राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राम राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राम राजा राम 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 सीता राम 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 राजा राम 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 सीता राम राम राम। હજી તાલીનો અવાજ કઈ આવતો નથી મારા સુધી। વાહ વાહ हे राधा माधव मणि गोपाल मुरलिया
નીલમણિ ગોપાલ મુરલિયા આમ તો દરેક કાર્યમાં બેનો જ આગળ હોય. એકવાર આપણે મહિલા દિવસ તો આમ તો વયો ગયો, પણ તો એકવાર તાલીઓના ગડગડાટથી આ ગોપી મંડળનો ધન્યવાદ કરીએ. કારણ કે જુઓ, સંખ્યા એની વધારે, રમવામાં ઈ વધારે, અને દરેક કાર્યમાં ખરેખર ક્રાંતિકારી છે બેનો. અને એના કારણે જ આ ધર્મ ચાલે છે. તો ભક્તિ મહારાણી સુંદર જ્ઞાન અને વૈરાગ્યને લઈ અને આવ્યા એ ભાગવત સભામાં. તમામ ઋષિ મુનિઓએ, નારદજીએ ભક્તિ સહિત જ્ઞાન વૈરાગ્યનું સ્વાગત કર્યું અને ભક્તિ મહારાણી જ્ઞાન અને વૈરાગ્યની સાથે કથા મંડપમાં આવ્યા. પરિભ્રમણ કરતા કરતા સીધા વક્તા સનત કુમારો પાસે આવ્યા અને ભક્તિ મહારાણીએ વંદના કરી કહ્યું, હે વક્તા મહોદય, હે કથાકાર મહોદય, હું સાક્ષાત ભક્તિ મહારાણી મારા બે દીકરાઓની સાથે આવી છું. તો ક્યાં બેસીને કથા સાંભળું? મારે પણ બેસવું છે, પણ મને બેસવાની જગ્યા કહો, ક્યાં બેસું? ત્યારે સનત કુમારોએ ભક્તિ મહારાણીને બેસવાનું સ્થાન બતાવ્યું. કયું સ્થાન બતાવ્યું? અતિ અદ્ભુત. સનત કુમારોએ કહ્યું, હે ભક્તિ મહારાણી, ભક્તેષુ ગોવિંદ સ્વરૂપ કર્ત્રી પ્રેમેક ધર્ત્રી ભવરોગહંત્રી સાત્વં ચ તિષ્ઠસ્વ સુધૈર્ય સંશ્રયા નિરંતરમ વૈષ્ણવ માનસાની. અહીંયા સનત કુમારોએ સ્થાન બતાવ્યું કે હે ભક્તિ મહારાણી, જો તમારે બેસીને કથા શ્રવણ કરવી હોય તો કથા મંડપમાં બીજી કોઈ જગ્યા એવી નથી કે જ્યાં તમે બેસી શકો. આ એક જગ્યા એવી છે, દરેક શ્રોતાઓના હૃદય સિંહાસન ઉપર બેસી અને પછી તમે કથાનું શ્રવણ કરો. હે અહીંયા લખ્યું છે મહાપુરુષોએ કે નિરંતરમ વૈષ્ણવ માનસાની, વૈષ્ણવોના મનમાં, શ્રોતાઓના હૃદયમાં, ભક્તોના હૃદયમાં તમે નિવાસ કરો અને આપ કથાનું શ્રવણ કરો. અને ભક્તિ મહારાણી દરેક શ્રોતાઓના હૃદયમાં બિરાજમાન થયા. એટલે મોટામાં મોટો લાભ તો આ કે તમે કથા મંડપમાં આવશો ને એટલે ભક્તિને બોલાવી નહીં પડે, ભક્તિ એની મેળે મેળે હૃદયમાં બિરાજમાન થઈ જશે. કારણ કે સનત કુમારોની આજ્ઞા છે કે નિરંતરમ વૈષ્ણવ માનસા, જે કથા શ્રવણ કરતા હોય એવા વૈષ્ણવોના, ભક્તોના, શ્રોતાઓના હૃદયમાં તમે નિત્ય નિવાસ કરો. અને અહીંયા સુંદર સનત કુમારો કથા શ્રવણ કરાવી રહ્યા. ભક્તિ મહારાણી પ્રસન્ન થયા અને પછી તો આગળ અતિ સુંદર આત્મદેવની કથામાં સુતજી મહારાજ લઈ જાય છે. સુંદર એક નગર, તુંગભદ્રા નદીના તટ ઉપર આત્મદેવ નામનો બ્રાહ્મણ રહે છે, જેની પત્નીનું નામ છે ધુંધુલી. આત્મદેવ જેટલા સદાચારી છે એટલી જ પત્ની ધુંધુલી ભયંકર દુરાચારી છે. બે પાત્રો સરખા મળવાને એ પણ ઈશ્વરની કૃપા હોય તો જ મળે. અને એમાંય આત્મદેવને ત્યાં કોઈ સંતાન નથી.
એટલે એકવાર આત્મહત્યા કરવા વનમાં ગયા. કોઈ સંત મળ્યા અને સંતના ચરણ પકડી લીધા આત્મદેવે. સંતે આશીર્વાદનું ફળ આપ્યું. કહ્યું, જાઓ આ ફળ તમારી પત્ની ધુંધુલીને ખવડાવજો અને આ ફળ ખાવાથી તમારે ત્યાં દેવ જેવો દીકરો થશે. મારા આશીર્વાદ છે. આત્મદેવ ઘરે આવ્યા, ફળ ધુંધુલીને આપ્યું. કહ્યું, દેવી આ ફળ ખાવાથી આપણે ત્યાં દીકરો દેવ જેવો દીકરો થશે. આત્મદેવ ફળ આપીને બહાર ગયા. પણ જુઓ ધુંધુલીના કપટી વિચાર. ધુંધુલીએ વિચાર કર્યો, અરે આ કોઈ સંતના બદલે કોઈ જાદુગરો હોય, કોઈ કપટી હોય, આ ફળ ખાઉં અને મને કંઈ થઈ જાય તો? આ ફળ નથી ખાવું તો શું કરું? વિચાર કર્યો, ઘણા વર્ષો થયા, મારા આંગણામાં જે ગાય માતા ઊભી છે એને ત્યાં વર્ષો થયા કોઈ વાછરડાનો જન્મ નથી થયો. લાવ એ ફળ ગાય માતાને ખવડાવી દઉં. મારે આ ફળ નથી ખાવું. એમાં વળી એની બેન ત્યાં આવી અને બેનને આ બધી વાતની ખબર પડી. બેન તો વળી ધુંધુલીથી કપટ કરવામાં વધે એવી હતી. બેને પણ એ જ રસ્તો બતાવ્યો. કહ્યું, જા તારે બાળકને જન્મ આપવાની જરૂર નથી. હું ગર્ભવતી છું. મારો દીકરો હું તને આપી દઈશ. બદલામાં તું મને સંપત્તિ આપી દેજે. જો દીકરાનો પણ વ્યાપાર કરી નાખ્યો અને ગાયને ફળ ખવડાવી દીધું. આશીર્વાદનું ફળ છે પણ ધુંધુલીના ભાગ્યમાં નથી. યાદ રાખજો, આશીર્વાદે ભાગ્ય વિના મળતા નથી. આશીર્વાદે પુણ્ય વિના મળતા નથી. ગાય માતાને આશીર્વાદનું ફળ ખવડાવ્યું અને ધીરે ધીરે સમય મંડ્યો વીતવા. આ બાજુ ધુંધુલી સ્ત્રી કપટ કરવા લાગી, ચરિત્ર કરવા લાગી, જાણે ગર્ભવતી હોય એવો દેખાવ કરવા લાગી. બેનને ત્યાં દીકરાનો જન્મ થયો અને કોઈને ખબર ન પડે રીતે ધુંધુલીને દીકરો આપ્યો. નામ રાખ્યું ધુંધુકારી. અને બીજી બાજુ ગાય માતાએ સુંદર દીકરાને જન્મ આપ્યો. આ બે હુબ મનુષ્ય જેવું શરીર, ખાલી બે કાન ગાય જેવા છે એટલે બાળકનું નામ પડ્યું ગૌકર્ણ. બે ભાઈઓ એક સાથે મોટા થવા લાગ્યા, ગૌકર્ણ અને ધુંધુકારી. પણ બેયના જીવનમાં ઘણું અંતર છે. એકનું જીવન સંત જેવું, એકનું જીવન શૈતાન જેવું. સમય મંડ્યો વીતવા અને સમય જતા ધુંધુકારી એવો પાપી બન્યો. ચોરી, જુગાર, વ્યભિચાર, હિંસા, કોઈ જીવનની બધી એવી બાકી નથી કે એના જીવનમાં ન હોય. કારણ કે માના કપટનું ફળ છે. અને ગૌકર્ણજી મહારાજ પરમ સંત થયા કારણ કે આશીર્વાદનું ફળ છે. બાપના આત્મદેવ દીકરાના ત્રાસથી ત્રાસીને પિતા આત્મદેવ વનમાં તપ કરવા માટે ગયા. ગૌકર્ણજી આવ્યા, પિતાને સુંદર ઉપદેશ આપ્યો અને દશમસ્કંદનો પાઠ કરાવ્યો ભાગવતજીના અને પરમાત્માના ધામની અંદર ગયા. આ બાજુ ધુંધુલી પણ આત્મહત્યા કરી. હવે ધુંધુકારી એકલો પડ્યો. ગૌકર્ણજી મહારાજ તો વિદ્યાધ્યયન કરવા, તીર્થયાત્રા કરવા માટે ચાલ્યા ગયા. ધુંધુકારી ગણિકાઓની સાથે મંડ્યો રહેવા. એકવાર રાજાના રાજ ખજાનામાં ચોરી કરી. ગણિકાઓને ખબર પડી અને આટલું બધું ધન ચોરી કરીને લાવ્યો છે. પણ જો રાજાને ખબર પડશે તો ધુંધુકારીને પકડશે, સાથે આપણને પકડશે. પણ એની પહેલા આપણે જ ધુંધુકારીને મારી બધું ધન લઈ લઈએ. રાત્રિના સમયે ગણિકાઓ બધી ભેગી થઈ ધુંધુકારીને મારવા લાગી. પણ આખરે ધગધગતા કોલસા મોઢામાં નાખ્યા અને ધુંધુકારીના પ્રાણ છૂટ્યા. પણ અવગતે ગયો, એને મુક્તિ ન મળી, ભૂત બનીને ભટકવા લાગ્યો. બીજી બાજુ ગૌકર્ણને સમાચાર મળ્યા કે મારા ભાઈનું મૃત્યુ થયું છે. અને એટલે જેટલા જેટલા તીર્થોમાં ગયા દરેક જગ્યાએ ગૌકર્ણજીએ સુંદર પિતૃ કાર્ય કર્યું, તર્પણ વિધિ કરી. ગયાજીમાં ગયા અને ગયાજીની અંદર પિતૃ કાર્ય કર્યું. અને ફરતા ફરતા પોતાના નગરમાં જ્યાં આવ્યા, રાત્રે સુતા હતા. પેલો ધુંધુકારી ભયંકર સ્વરૂપ લઈને આવ્યો, મંડ્યો ડરાવવા. ગૌકર્ણજીએ જલાંજલિ છાટી, કોણ છે? ધુંધુકારી રડવા લાગ્યો, હે ગૌકર્ણ, હું તારો જ ભાઈ, પણ મને મુક્તિ નથી મળી. હે ગૌકર્ણ, મારા મોક્ષનો કંઈ ઉપાય કર. ગૌકર્ણજીએ એને વચન આપ્યું, કહ્યું, જા ગમે એવો તોય તું મારો ભાઈ છે, જા તારો ઉદ્ધાર કરાવીશ. સાક્ષાત સૂર્યનારાયણને પ્રગટ કર્યા ગૌકર્ણએ અને સૂર્યને પૂછ્યું, મહારાજ, મારો ભાઈ ભૂત બનીને ભટકે છે, એના ઉદ્ધારનો ઉપાય બતાવો.
સૂર્યનારાયણે કહ્યું, ગૌકર્ણ, ભૂતનો ઉદ્ધાર તો જ થાય કે જ્યારે શ્રીમદ ભાગવતજીના ગાયન થાય, ભાગવતની કથાનું શ્રવણ થાય, તો જ તારા ભાઈ ધુંધુકારી જેવા પતિત પાપીનો ઉદ્ધાર થાય. આ એક જ ગ્રંથ એવો છે કે જે પતિતનો પણ ઉદ્ધાર કરે અને પાવનનો પણ ઉદ્ધાર કરે. ભાગવતનું વાંચન કરવું. ગૌકર્ણજી પોતે જ વક્તા બન્યા. હજારો ઋષિઓ શ્રોતા બનીને બેસી ગયા અને સુંદર કથાનું વાંચન થવા લાગ્યું. ધુંધુકારીને ખબર પડી, મારા ઉદ્ધાર માટે આ કથા થઈ રહી છે, મારે કથા શ્રવણ કરવી છે. અને કથા મંડપમાં જોયું કે એક 7 ગાંઠવાળો વાંસ પડ્યો અને વાંસની ગાંઠમાં આવી વાયુ સ્વરૂપ ધારણ કરી ધુંધુકારી બેસી ગયો અને પેલી ગાંઠ પાસે બેઠો છે. પેલો દિવસ પૂર્ણ થયો, બીજી ગાંઠ પાસે આવી ગયો, બીજો દિવસે પૂર્ણ થયો, ત્રીજી ગાંઠ પાસે આવી ગયો. આમ એક પછી એક દિવસ પૂર્ણ થયા. 7મી ગાંઠ પાસે બેઠો છે અને 7મો દિવસ જ્યાં કથાનો પૂર્ણ થયો, કથાને વિરામ થયો, કથાની જ્યાં પૂર્ણાહુતિ થઈ, ત્યાં તો દિવ્ય દેવ જેવું સ્વરૂપ ધારણ કરી અને ધુંધુકારી વાસમાંથી બહાર આવ્યો અને ધુંધુકારીને લેવા માટે ભગવાનનું વિમાન આવ્યું છે. ભગવાનના પાર્ષદો આવ્યા. ધુંધુકારી વિમાનમાં બેસવા માટે તૈયાર, પણ પેલા ગૌકર્ણના ચરણમાં વંદના કરી, હે ભાઈ, મને જન્મો જન્મ ભાઈ મળે તો તારા જેવો મળે. ધુંધુકારી વિમાનમાં બિરાજમાન થયા. ત્યાં તો ગૌકર્ણ આવ્યા. પાર્ષદોને પૂછ્યું, મહારાજ, તમે ધુંધુકારીને લેવા માટે આવ્યા વિમાન લઈને, પણ બીજા હજારો ઋષિઓ કથા સાંભળતા હતા, બીજા કોઈ માટે વિમાન ન આવ્યું, એકલા ધુંધુકારી માટે જ કેમ? આ ફળમાં ભેદ કેમ? ફળ તો બધાને એક સરખું મળવું જોઈએ, બધા માટે વિમાન આવવું જોઈએ, આવું કેમ? પણ ત્યારે પાર્ષદોએ બહુ સુંદર જવાબ આપ્યો. કહ્યું, ગૌકર્ણ, ફળ ભેદનું કારણ શ્રવણ ભેદ છે. આ ફળ ભેદ થયો એનું કારણ શ્રવણ ભેદ. જેટલા ભાવથી અને પ્રેમથી ધુંધુકારીએ શ્રવણ કર્યું, એટલા ભાવથી બીજા કોઈએ શ્રવણ નથી કર્યું. તમારા બધા શ્રવણમાં કંઈક કમી છે, એટલે બધા માટે વિમાન ન આવ્યું. આમ કહી અને પાર્ષદો ધુંધુકારીને લઈને ગયા ભગવાનના વૈકુંઠમાં. આ બાજુ ગૌકર્ણે તમામ ઋષિઓને એકત્રિત કર્યા. કહ્યું, આપણા શ્રવણમાં કંઈક હજી ભેદ છે, કંઈક કમી છે, આવો ફરીવાર કથાનું શ્રવણ કરીએ, ફરીવાર પરમાત્માની આ કથાને સાંભળીએ અને એવી પ્રેમથી સાંભળીએ કે હવે આપણને સૌને લેવા ભગવાનનું વિમાન આવે. અને ફરીવાર ગૌકર્ણજીએ કથાનું ગાયન કર્યું અને કથાનું ગાયન પૂર્ણ થયું. 7 દિવસ જ્યાં પૂરા થયા, ત્યાં તો આકાશમાંથી એક નહીં, બે નહીં, હજારો વિમાનો નીચે ઉતર્યા અને દરેક વિમાનમાં સ્વયં એ ઋષિઓ બિરાજમાન થયા અને ગૌકર્ણને લેવા તો સાક્ષાત પરમાત્મા પધાર્યા. ગૌકર્ણને હૃદય લગાવ્યા અને બધાને લઈને ભગવાન વૈકુંઠની અંદર પધાર્યા. અને અહીંયા તમામ ઋષિઓ ભાગવતજીનો જય જયકાર કરતા, બોલીએ શ્રી ભાગવત ભગવાન. અહીંયા ભાગવતજીનો જય જયકાર કરતા બધા જ ઋષિઓ ગૌકર્ણ સહિત ભગવાનના પરમધામની અંદર પધાર્યા. અહીંયા સુંદર ભાગવતજીનું મહાત્મ્ય બતાવી, છેલ્લે શ્રવણની સુંદર સપ્તાહ યજ્ઞની સુંદર વિધિ બતાવી. 7 દિવસનો આ સુંદર ક્રમ, સુંદર મંડપની સજાવટ કરી, સુંદર વ્યાસપીઠ બિરાજમાન કરી, સુંદર કથાનું શ્રવણ કરવું, સવારે નિત્ય પૂજા કરવી, ભાગવતજીની વંદના કરવી. કારણ કે ભાગવતજી એ સાક્ષાત કૃષ્ણનું વાણીમય વાંગમય સ્વરૂપ છે. અને આ રીતે આપણાથી બને એટલા નિયમો પ્રમાણે આ કથાને 7 દિવસ અનુષ્ઠિત બની અને શ્રવણ કરવી. આ સુંદર શ્રવણના ક્રમ બતાવી, સપ્તાહ યજ્ઞની વિધિ બતાવી અને અહીંયા ભાગવતજીના મહાત્મ્યને પૂર્ણ કરતા, મહાત્મ્યને વિરામ આપતા. इति श्री पद्म पुराणे उत्तरखंडे श्रीमद् भागवत महात्म्ये श्रवण विधि कथनं नाम षष्ठोऽध्यायः समाप्तोऽयं वयं समर्पयेत श्री सीतारामचंद्र चरण कमलेभ्यो नमो नमः. बोलिए श्री भागवत भगवान. અને અહીંયા ભાગવતજીના આ સુંદર મહાત્મ્યને પૂર્ણ કરી
આજનો દિવસ જ મહાત્મ્યનો દિવસ છે. જો કે આત્મદેવની અને ધંધુકારીની કથા પણ ખૂબ વિશાળ છે, પણ વ્યાસજીએ કથાકારને આજ્ઞા આપી છે, કોઈ કથા વિસ્તારથી તો કોઈ કથા સમયાનુસાર સમાસ પદ્ધતિથી કહી શકાય. તો એ પદ્ધતિ અનુસાર આપણે અહીંયા સુંદર મહાત્મ્યની કથાની શ્રવણ કરી અને હવે મૂળ કથા તરફ વ્યાસજી મહારાજ લઈ જાય છે. ભાગવતજીના 12 સ્કંદ, 18,000 શ્લોક અને 335 અધ્યાય છે ભાગવતજીના. એ 18,000 શ્લોકમાંથી પ્રથમ શ્લોક તરફ વ્યાસજી મહારાજ લઈ જાય છે. પણ એ કથા, એ સુંદર ભાગવતના અદ્ભુત શ્લોકોનું ગાયન આપણે આવતીકાલે સવારે ફરી 9 વાગ્યે કરીશું. આવતીકાલે ઠીક 9 વાગ્યે કથાનો અહીંયા પ્રારંભ થઈ જશે. આજે પ્રથમ દિવસ હતો એટલે થોડું લેટ થયું, પણ કથાને જો પૂર્ણ ન્યાય આપવો હોય તો બરાબર સમયાનુસાર એને આપણે પ્રારંભ કરીએ. સવારે 9 વાગ્યે આવતીકાલે કથા પ્રારંભ થશે. અને અત્યારના આ સુંદર સમયને, આ સુંદર આપણા વાણી પુષ્પને ભગવાન મંદિરમાં બિરાજમાન શ્રી સીતારામજીના ચરણમાં સમર્પિત કરી અને આવો અત્યારના સત્રને વિરામ આપીએ. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાદ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. આ સુંદર કથાનું આયોજન મેં કથાના પ્રારંભે જ કહ્યું એમ કે આ વિશાળ આયોજન તો જ થાય કે જો અંદર બેઠેલા સીતારામજી મહારાજની કૃપા થાય. આ એવી અદ્ભુત કૃપા ઉતરી છે ભગવાનની. સાથે સદગુરુદેવ પૂજ્ય શ્રી હરિચરણદાસ બાપજીની આજ્ઞા, એમની આજ્ઞા, પરમાત્માની કૃપા. અને આપ જોઈ રહ્યા છો આ સિયારામ મંડળી, આ રામચરિત માનસ મંદિરના તમામ ટ્રસ્ટીઓને એકવાર આપણે તાલીઓના ભાવથી વધાવીએ કે એમની દિવસ રાતની આ જહેમત, એનું આ પ્રમાણ આપણે જોઈ રહ્યા છીએ, એનું ફલ આપણે જોઈ રહ્યા છીએ. આ એમને નથી થતું ભાઈ. આટલી વ્યવસ્થા, કોઈ દોડવા વાળા હોય, કોઈ કાર્ય કરવા વાળા હોય, કોઈ કર્મ કરનારા કર્મઠ હોય ત્યારે જ આ વિશાળ કાર્ય સંભવ બને, બાકી એ વિના શક્ય નથી. તો આ તમામ મંદિરના ટ્રસ્ટી ભાઈઓ, આ સિયારામ મંડળીના સર્વે ટ્રસ્ટીઓ, એ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ કે આપ જે આ સત્કાર્ય પોતાના માટે નહીં, આમાં એમનું તો કલ્યાણ છે જ, પણ એમની સાથે સાથે અહીંયા બેઠેલા જેમના કાન સુધી કથા જશે કેટલાનું કલ્યાણ છે વિચાર તો કરો. આ કેટલા આશીર્વાદ આ ટ્રસ્ટીઓને મળશે. આ કેવડું ભગીરથ કાર્ય છે. અને સાથે આપ સર્વે મુખ્ય યજમાન શ્રીનો પરિવાર અને સાથે બધા જ પોથી યજમાનો, 108 પોથીજી બિરાજમાન છે. જુઓ ત્યાં અંદર 108 પોથીજી બિરાજમાન છે. અને પોથીજીના સુંદર પાઠ કરનારા બધા જ વિપ્રવૃંદ, ભૂદેવો, આચાર્યો એ પણ બિરાજમાન છે. તો આ સુંદર ભવ્ય કાર્યક્રમ, આ ભવ્ય આયોજન, આ દિવ્ય આયોજન ભવ્ય તો હતું, પણ દિવ્ય ત્યારે બને કે જ્યારે ભાગવતની કથાનું વાંચન શરૂ થાય. ભવ્ય તો જગતમાં ઘણું બધું હોય, પણ દરેક જગ્યાએ વંદન ન થાય. જ્યાં ભવ્ય હોય ત્યાં વંદન તો ત્યાં જ થાય જ્યાં દિવ્યતા હોય, જ્યાં પરમાત્મા બિરાજમાન હોય. મસ્તક તો ત્યાં જ ઝૂકે. તો પોથીજી બિરાજમાન થયા છે. આજે આપણો પ્રથમ દિવસ પૂર્ણ પણ થઈ ગયો, એટલે ખાસ અનુરોધ છે કે આવી દિવ્ય કથાની ગંગા અહીંયા પ્રવાહિત થઈ રહી છે. અને સાથે વ્યવસ્થા બહુ સુંદર ટ્રસ્ટી મંડળ દ્વારા કરવામાં આવી છે કે એકલું ભજન નહીં, ભજન સાથે ભોજન. કારણ કે 1 વાગે એટલે પછી કહેવત છે ને કે ભૂખ્યા ભજન ન હોય ગોપાલા, આલે તારી કંઠી ને આલે તારી માળા. આમાં અમારે સમયનું ધ્યાન રાખવું પડે. વધારે જો થઈ જાય તો તમે પાછા ડોળા કાઢો અમારી સામે. એટલે સ્વાભાવિક છે કે 1 વાગે એટલે પછી તો અહીંયા બે વ્યવસ્થા છે, ભજનની અને ભોજનની. તો
આ સુંદર આયોજનને આપણે ધન્યવાદ આપીએ. પરમાત્માની કૃપાથી આપ સૌ આજે શ્રવણ કરી છે, પણ હજી જેમ જેમ દિવસો જાય એમ વધારે ને વધારે લોકો આ કથાનું શ્રવણ કરે એવો આપણે બધા શ્રોતાઓ રૂપે અને યજમાનો રૂપે પણ પ્રયાસ કરીએ. જેમ લોકો સુધી વધારે કથા પહોંચે એમ એમ આ ભગીરથ કાર્ય વધારે આપણું સફળ અને સુફળ બને એ ભાવ સાથે મારા વાણી પુષ્પ ભાગવતજીના ચરણમાં સમર્પિત કરીશ. બોલીએ શ્રી ભાગવત ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય, શ્રી સીતારામ ભગવાન કી જય, શ્રી સદગુરુ દેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. હલો, સર્વે ઉપસ્થિત પરમાત્માઓને મારા વંદન. ઉપર યજમાનોએ પહોંચવાનું છે. જય સિયારામ. આવી જાઓ. ઓમ જય જગદીશ હરે, સ્વામી જય જગદીશ હરે. ભગવાનને સપના હાથે આરતી આપી, વ્યાસને આરતી આપી, અક્ષરને આરતી લઈ લ્યો, દરદીશામાં આરતી આપી અને આરતી નીચે મૂકી ભગવાન ભાગવતજી સમગ્ર યજમાન પરિવાર બે હાથ જોડી આપણે સૌ પ્રાર્થના કરીશું. પ્રથમ દિવસથી અહીંયા વિરામ આપતા ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણો ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ ચેવંતિકા બહુળચંપર પાટલાબ્જે પુન્ના ગજાનિ કરવીર રસાલ પુષ્પે બિલવપ્રવાલ તુલસી જલમાલતી મે
काम्बोजयामि जगदीश्वर में प्रसिद्ध और श्रीमद् भागवत चरण कमलेभ्यो नमः मंत्र पुष्पांजलि समर्पयामि। भगवान भागवत जी के चरणों में मंत्र पुष्पांजलि अर्पण करके दो हाथ जोड़ के वंदन करके भागवत जी को वंदन करेंगे, व्यास जी को वंदन करेंगे और इस सत्र को यहाँ पर समाप्त करते हुए कल ठीक सुबह 9 बजे हम सब यहाँ पर एकत्रित होकर भगवान भागवत जी का गुणगान द्वितीय दिवस की ओर करेंगे। तो आइए इस सत्र को समापित करते हुए आप सबको हमारी ओर से जय श्री राम, जय श्री कृष्ण, हर हर